નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છીએ કે જેમને લગ્નના ઘણા સમય પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. પ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ મનુભાઈ પટેલ. ભરતભાઈ મનુભાઈ પટેલ. અને તમારું ગામ? આંગલધરા. આંગલધરા. ઓકે, એટલે તાલુકો કયો કહેવાય? મહુવા કહેવાય. મહુવા. અને જિલ્લો સુરત. તમારું નામ? કલ્પનાબેન ભરતભાઈ પટેલ. હા, હવે તમે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2010 2010માં. ઓકે, આ 12 વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું? ના નહીં. અને હાલમાં અત્યારે તમારે ત્યાં બાળક છે? હા છે. એ છોકરો છે કે છોકરી? છોકરો છે. હા. બરાબર. કેટલા માસ થયા? એ 2 માસ થઈ ગયા છે. 2 માસ પૂરા થાય છે? પૂરા થાય છે. આજે જ પૂરા થયા? થાય છે. ઓહો, મતલબ 2 માસ થઈ ગયા. હવે મને એ જણાવો કે તમને તમારે ત્યાં 12 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તો થઈ, તો ડોક્ટર લોકો શું કહેતા હતા? આ લોકો કે આવી જાય એમ કે કોઈ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી એમ. ઓકે, એટલે તમારા રિપોર્ટ બધા નોર્મલ આવતા? છે એમ. કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. આવી રીતના તમે કેટલા વર્ષથી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી લગ્નના? ઓકે, 2 વર્ષ પછી જેવું ચાલુ કર્યું. ઓકે, લગ્નના 2 વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી. હા. બરાબર. અને આવી રીતના 6-7 વર્ષ સુધી તમે ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવી. હવે તમારે ત્યાં અત્યારે તો બાળક છે, બરાબર? હા. અને 2 માસ થઈ ગયા છે આજે. આજે 2 માસ થઈ ગયા. તો એ રિઝલ્ટ શેનાથી આવ્યું? થોડીક વાત કરો. આપણે જે આ પ્રોડક્ટ આપી છે એનાથી. જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે, હા. આ જે નેચરામોર છે, જે નેક્સઅપ કંપનીની પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ તમે વાપરી તો મને તમે સાચી વાત એ જણાવો કે શરૂઆત તમે કરેલી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે? ના, કઈ વિશ્વાસ નથી. તો મતલબ વાપરી જોઈએ એમ કર્યું. ઓકે, એટલે પહેલી વખત તમને જાણવાનું મળ્યું તો તમે પહેલી જ વખત લઈ લીધું કે પછી કેવું? પહેલી વખતે જ લીધું. પહેલી વખતે લીધું. હા. તો મતલબ વિશ્વાસ હતો ખરો શરૂઆતમાં? નહીં. તો હવે વાપરી જોઈએ. વાપરી જોઈએ એમ કરીને ચાલો આટલી દવા કરી છે તો વાપરી જાય. તો તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું? બેન, તમે બોલી શકો. 15 દિવસ પછી અમે દવા લીધી, માસિક આવ્યું ને, ઓકે. પછી પાછું માસિક ચાલુ થયું, પછી તો રિઝલ્ટ આવી ગયું. ઓકે, એટલે કેટલા મહિના? મહિનો, 1.5 મહિનો? 1-1.5 મહિનામાં રિઝલ્ટ આવી ગયું. 1.5 જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું. બરાબર. હા, બતાવજો ને દર્શક મિત્રો. આ તમે જોઈ શકો છો, આ 2 માસનું બાળક છે. શું નામ રાખ્યું છે? શ્રેયાસ. શ્રેયસ. શું? પ્રિયાંશ? શ્રેયાંશ. ઓકે, મતલબ આ 2 માસ થઈ ગયો છે અને